મામા તમારે અમારી સાથે આવવાનું છે, તમે પણ પાલનપુર સંઘના મેન ટ્રસ્ટી છો તો જરા સમજાવજો કે શું છે આ બધો પ્રોગ્રામ. જે ટાઈમ થાય છે કે વડીલોના આશીર્વાદ આમાં આપણને ઓટોમેટિક મળી જાય છે. જે વડીલોએ આપણને મોટા કર્યા છે એ પછી આપણે પણ વડીલો થાય છે અને આપણી પછીની પેઢી પણ વડીલો થવાની છે. તેઓ આ બધું દેખશે એટલે શીખશે. આ સંસ્કાર જે રોપાયેલા છે, જેના તમે પર્વ ઉજવો છો, આ સંસ્કાર દીપી ઉઠે છે કે આજે દિવાળી પર્વ તમે એટલા આનંદથી ઉજવો છો. ભાઈ મિલનભાઈ, અલકાબહેન, એમના પિતાશ્રીની સ્મૃતિમાં એમને એમ થયું કે મારે કંઈ કરવું જોઈએ અને આ વડીલોનું આવી રીતે બહુમાન કરીને એમના આશીર્વાદ મેળવવું એ માટે એમણે આ પ્રોગ્રામ સ્પોન્સર કર્યો. હું એ બંને જણને પરિવારને ધન્યવાદ આપું છું. આપ સૌને પણ આ બહુ ધન્યવાદ આપું છું. વર્ષોથી આવા પ્રોગ્રામ કરતા રહેશો. અમે મુંબઈવાળા તો કરીએ, પણ આજે અહીં દેખીને એમ થાય છે કે અમે પણ આવી કોઈ ભૂલ કરી રહ્યા છીએ કે અમે પણ આવી વડીલોને આવું પ્રોગ્રામ મુંબઈમાં કર્યો નથી. હું પોતે પાલનપુર સંઘનો મેન ટ્રસ્ટી છું, છતાં પણ અહીં હું શીખીને જઈશ અને હું આ કરીને પણ મુંબઈમાં બતાવીશ કે હું ન્યુયોર્ક જેવું પણ અમે પણ અમારા વડીલોને ભૂલી ગયા હતા એ પાછા યાદ કરશું. આપ સૌને ખૂબ ધન્યવાદ. મિલનભાઈએ ખાસ કહ્યું છે મને કે મામા તમે ખાસ એટલું કહેજો કે મને આવા અમૂલ્ય લાભ જે આપ્યો છે એટલે અહીં આવનાર દરેકે દરેક વડીલોનો, દરેકે દરેક કાર્યકરનો હું તથા અલકાબેન તરફથી આભાર માનું છું અને ભવિષ્યમાં આવો કોઈ લાભ મને મળતો રહે એવી આશા રાખું છું. જય જિનેન્દ્ર. આપ સૌને મારા પ્રણામ.